નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં હું ડૉક્ટર મયુર ઠાઠર આપનું સ્વાગત કરું છું। આજે જે વિષય ઉપર મુદ્દા ઉપર વાત કરવા માંગુ તે ઘણો ગંભીર છે અને બને ત્યાં સુધી દરેક બહેનોને આ મારો વિડીયો શેર કરજો। દરેક બહેનના મોબાઈલમાં આ વિડીયો મારો આવવો જોઈએ। તો અમારામાંને એક બહેન ડૉક્ટર જે તલતટ્ટામાં કામ કરતા હતા અને તેમના સાથે બળાત્કાર કરવામાં આવ્યો, દૂધ વ્યવહાર કરવામાં આવ્યો અને પછી તેમની હત્યા કરવામાં આવી, જે ખૂબ દુઃખદ ઘટના છે। હવે શું આજની નારી, આપણી હિન્દુ નારી એટલી કમજોર થઈ ગઈ છે કે 2-4 જણ આવે અને એની ઉપર બળજબરી કરે? શું તમે આપણો ઇતિહાસ ભૂલી રહ્યા છો? હું દરેક બહેનોને કહેવા માંગુ છું, તમે જાગો, તમે બનો રાની લક્ષ્મીબાઈ બનો, મા દુર્ગા બનો, મા દુર્ગા બનો, રાની લક્ષ્મીબાઈ બનો, જીજાબાઈ બનો। તમે આનો વિરોધ કરો। શું તમે તેની સામે ડરવાની તાકાત નથી ધરાવતા? એક વાર તમે હુમલો કરીને જુઓ, કોઈ બળાત્કારી, કોઈ માણસનો હિંમત નહીં થાય તમારી સામું હાથ ઉઠાવવાની કે તમારી આમું બળજબરી કરવાની। મારે આજે આ વિડીયોમાં એટલું જ કહેવું છે, મારી દરેક બહેનો આનો સંપૂર્ણપણે વિરોધ કરતા શીખો। તમે નારી એ દુર્ગાનું સ્વરૂપ છે, તમે દુર્ગાનું સ્વરૂપ ધારણ કરો, પછી જુઓ આવા મહિષાસુર જેવા રાક્ષસોને તો તમે ત્યાં મારી શકશો। ત્યાં સુધી તમે દુર્ગાનું સ્વરૂપ ધારણ નહીં કરો, જ્યાં સુધી હાથમાં હથિયાર નહીં ઉઠાવો, ત્યાં સુધી આવા ઘણા મહિષાસુરો આવશે। ઘણી વાર તમારા આ ટાઈપની બનાવો બનતા રહે છે। તો મારા આજે એટલું જ દરેક બેનને કહેવું છે કે હું આ વિડીયો મારફતે એટલું જ કહેવા માંગુ છું, તમે એટલા સક્ષમ બનો તો સામેવાળો તમારી સામે શું બળજબરી તમારી આમ હાથ ઉઠાઈને પણ ના જોઈ શકે। બળજબરીની તો દૂરની વાત છે। તમને નથી ખબર કે પુરુષોના 20 પોઈન્ટ થયા હોય? મારો કોને કીધું? સ્વરક્ષા કરવા માટે તમે ગમે તે કરી શકો છો, વિરોધ કરો। બસ મારે ચેનલમાં મારી દરેક બહેનોને આવું કહેવું છે કે હવે સમય થઈ રહ્યો છે, તમે હથિયાર ઉઠાવો, રાની લક્ષ્મીબાઈ બનો અને મા દુર્ગાનું સ્વરૂપ દો, તો જ તમે આ કળિયુગમાં જીવી શકશો। બીજાના ભરોસે ના રહો। જય હિન્દ, જય માતાજી, જય દુર્ગા।